જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત વાળા વિદ્યાર્થી મિત્રો, ધાકડ ધુરંધર જોરદાર વાળો ટોપિક બેટા JEE ડ્રોપ વર્સિસ ગુજકેટ ફાઇટિંગ. એક બાજુ છે JEE ડ્રોપર, એક બાજુ છે ગુજકેટ. શું કરવું જોઈએ સર એઝ અ ગુજરાતના વિદ્યાર્થી તરીકે અમને થોડું ગાઈડન્સ આપશો? યસ બચ્ચા પાર્ટી, કેમ નહીં બેટા? JEE ડ્રોપ કરવાથી શું બેનિફિટ, ગુજકેટ કરવાથી શું બેનિફિટ, શું ડિસએડવાન્ટેજીસ છે એ આપણે ચર્ચા કરવી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને JEE માં ડ્રોપ લીધો હશે. બહુ રેર કેસમાં બેટા થતું હશે ગુજરાતની અંદર ખાસ કરીને, કારણ કે ગુજરાતમાં બેટા એક જોરદાર હથિયાર છે આપણી જોડે મેથ્સના સ્ટુડન્ટ માટે, ગુજકેટ. અરે બેટા આ એવું હથિયાર છે ને કે જો ચલાવતા આવડી ગયું તો સારા એન્જિનિયર બનતા તને કોઈ રોકી નહીં શકે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમારે સારા એન્જિનિયર બનવું છે તો બંને ઓપ્શન આપણી જોડે છે અને બંને સારા ઓપ્શન છે. બંનેમાં ક્યાંક એડવાન્ટેજ પણ છે અને બંનેમાં ક્યાંક ડિસએડવાન્ટેજ પણ છે. તો સર અમને સમજાવશો કે નહીં કે શેમાં શું ફાયદો, શેમાં શું ગેરફાયદો? અરે વાહ મારા વાલા, આવી જા મારી વાલે. કે સર ये बालक ने जो તમે સર આ છે JEE ડ્રોપર અને આ છે गुजकेट की बच्ची, देखो दोनों में कितना डिफरेंस है. जो JEE ड्रॉपर है वो क्या लेके घूमता रहता है, देख बेटा देख, पसीना है पसीना. और ये जो गुजकेट वाली बच्ची है वो हंसती खेलती मुस्कुराती. अरे वाह, क्या अपनी जिंदगी जीती है. तो मारा वाला विद्यार्थी मित्रों, સૌથી પહેલા ચર્ચા કરવી છે JEE વિશે. પણ આ JEE એક્ઝામ આપવાથી આપણને ફાયદો શું મળે છે બેટા? તમે જ્યારે JEE ની એક્ઝામ આપો છો ત્યારે સૌથી પહેલું તમે ઇન્ડિયાની ટોપ મોસ્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો. બેટા ઘણા વિદ્યાર્થીઓનું સ્વપ્ન રહ્યું છે IITમાં એડમિશન લેવું. IIT નથી મળતી, NITમાં એડમિશન લેવું. NIT નથી મળતી તો એનાથી લોઅરમાં પણ ટોપ કોલેજોમાં એડમિશન લેવું. બેટા કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ભણવાની અવસ્થામાં હોય છે અને એમાં પણ જ્યારે બેટા 12th પૂરું કરવાની તૈયારી પર હોય અને આગળ બેટા ભવિષ્યનો સવાલ હોય ત્યારે 100% આપણા મગજમાં પ્રશ્ન આવતા જ હોય, બેટા JEE કરવાનો બેનિફિટ શું છે? ઇન્ડિયાની ટોપ મોસ્ટ કોલેજ. આનો મતલબ શું ટોપ મોસ્ટ કોલેજનો મતલબ? બેટા ઇન્ડિયાની સારામાં સારી જે કોલેજીસ છે એમાં આપણે એડમિશન લેવું છે તો બેટા આ કોલેજ સારી હોવાનો ફાયદો શું? બેટા એન્જિનિયર બનીએ તો એન્જિનિયરનું માઇન્ડ કેવું હોવું જોઈએ સર? એને ગણતરી આવડવી જોઈએ, કેલ્ક્યુલેટિવ પાવર હોવો જોઈએ, પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ. પણ જો બેટા કોલેજ સારી ના મળી ને તો આ બે તો નહીં આવે, એક ત્રીજી જોરદાર વસ્તુ છે ને આવી જશે. કઈ સર? ગોખવાનું નોલેજ. અરે બેટા આ ગોખવાની વૃત્તિ ધોરણ 10 સુધી બરાબર છે, કદાચ કરીને ધોરણ 11 ને 12માં પણ કરી હોય, બટ બેટા હવે એન્જિનિયરિંગ કરો તમે અને એની અંદર પણ જો બેટા ગોખવાની વૃત્તિ આવી જાય તો એન્જિનિયરિંગમાં કરેલા 4 વર્ષ પછી બેટા ડબલા લઈને જવાનું, ડબલા લઈને આવવાનું, આવી તમારે જોબ કરવી પડે. તો કે સર આ પહેલો ફાયદો શું JEE થી? બેટા ઇન્ડિયાની ટોપ કોલેજમાં તમને એડમિશન મળે. ટોપ કોલેજ કઈ સર? IIT લઈ લો, IIT નથી મળતી, NIT લઈ લો, NIT નથી મળતી. દરેક સ્ટેટની અંદર બેટા સારામાં સારી કોલેજીસ છે, હે ને? જેમ કે આપણામાં છે બેટા સરસ મજાની ગવર્મેન્ટ કોલેજ લઈ લો, LD, પ્રાઇવેટ લઈ લો, નિરમા, અરે વિશ્વકર્મા ગવર્મેન્ટ, યસ બેટા ધીરુભાઈ અંબાણી, યાર DICT, PDPU, અરે સારામાં સારી કોલેજીસ છે બેટા, રાઈટ? JEE કરવાથી ક્વોલિટી એન્જિનિયર બની શકાય, હે ને? કેમ ક્વોલિટી એન્જિનિયર? બેટા તું ધોરણ 12 કરી દે તો તારામાં એન્જિનિયરિંગની ક્વોલિટી નથી. એ ડેવલપ કરવાનું કામ કોણ કરે? તો ઇન્સ્ટિટ્યૂટ. એ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું હોય તો મહેનત કરવી પડે અને એની પહેલી પ્રાયોરિટી જો ઇન્ડિયાની ટોપ કોલેજમાં એડમિશન લેવું છે તો JEE છે. તો JEE તને શું બનાવે? ક્વોલિટી એન્જિનિયર. થર્ડ સર અપના સપના મની. બેટા કોઈ પણ વસ્તુ બેટા હાલ આપણે કરતા હોઈએ છીએ બધું છેલ્લે તો આના માટે જ છે. તો સેલેરી પેકેજ પણ બેટા JEE થ્રુ તમે જે એક્ઝામ આપી છે, JEE ની એક્ઝામ આપી છે, એના થ્રુ તમે ઇન્ડિયાની ટોપમોસ્ટ કોલેજમાં એડમિશન લીધું છે અને બેટા એડમિશન લીધા પછી તમે સારું ભણ્યા છો, એ સારું પ્લેસમેન્ટ આપે છે અને ત્યાંની કંપની તમને સારી સેલેરી આપે છે. પણ જો બેટા વધારે મીઠા ફળ ખાવા હોય તો મહેનત પણ વધારે કરવી પડશે, એટલે પસીનો જરૂર પાડવો પડશે. જો તારામાં એવી કેપેસિટી હોય કે પસીનો પાડી શકાય તો તું JEE ની એક્ઝામમાં માર્ક ઓછા આયા એમ છતાં તું ડ્રોપ લઈ શકે. બટ મનમાં બેટા એકદમ દ્રઢ નિશ્ચય કરવો પડશે કે બસ એક જ ગોલ, બીજું કંઈ નહીં.
જો આ કરવાની કેપેસિટી છે તો તું JEE કર. એના સિવાય બીજો ઓપ્શન એવો રહે છે ગુજસેટ. કોઈક વિદ્યાર્થી ગુજસેટ કે કોઈક વિદ્યાર્થી ગુજકેટ કે જે નામ બોલાવો બે છે આપણું જ, રાઈટ. તો સર ગુજકેટ થી આપણને શું બેનિફિટ મળે? પહેલું, ગુજરાતની ટોપ કોલેજમાં પ્રવેશ મળે. જો ગુજકેટમાંથી સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી લીધા તો તને ગુજરાતની સારી કોલેજમાં એડમિશન મળશે. બટ તે JEE માં સારા માર્ક્સ કવર કરી લીધા તો તને ઇન્ડિયાની ટોપ કોલેજમાં પ્રવેશ મળશે. તો દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ બિટવીન JEE એન્ડ ગુજકેટ. ઓકે, તો બેટા ગુજરાતની અંદર પણ સારામાં સારી કોલેજીસ છે, પણ મેં તને પહેલા કીધું ગુજરાતની અંદર સારી કોલેજીસ હોવાની સાથે સાથે ઘણી એવી કોલેજીસ પણ હશે કે જ્યાં પ્રેક્ટિકલ થતા નથી. એન્જિનિયરનું પહેલું જ કામ છે પ્રેક્ટિકલ, અને જ્યાં તમે બેટા એન્જિનિયરિંગના 4 વર્ષ તમે આપો અને જો ત્યાં બેટા માત્ર ને માત્ર થિયરીનું જ્ઞાન મળે તો બેટા એ એન્જિનિયર હોવાનો કઈ અર્થ નથી. તમારા 4 વર્ષ માત્ર ને માત્ર ખાધું પીધું અને જલસા કર્યા બસ, તો બેટા આ ખરેખર તમારા 4 વર્ષ વેડફાશે એની ખબર ક્યારે પડશે? 4 વર્ષ પછી જ્યારે કોઈ કંપનીમાં આપણે ઇન્ટરવ્યુ આપવા જશું ને ત્યારે આઈડિયા આવશે કે કંઈક પ્રશ્ન અલગ પૂછે છે, આપણે જવાબ કંઈક અલગ આપીએ છીએ અથવા આવડતું જ નથી. આ ક્યારે થાય બેટા? જ્યારે આપણી જોડે પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય. તો કહેવાનો મતલબ એટલો જ છે કે એડમિશન લો, ભણો તો સારી કોલેજમાં, હે ને? બાકી આપણી જોડે ઓપ્શન્સ છે. ઓકે સર, લો ટેન્શન મોટું કામ. જે વિદ્યાર્થીને ટેન્શન લેવાની આદત જ નથી, બહુ વધારે ટેન્શન ના સહન કરી શકે, બીમાર પડી જાય, તાવ આવી જાય, એવા વિદ્યાર્થીએ બેટા ગુજકેટનો ઓપ્શન જ સિલેક્ટ કરવો જોઈએ. જે વિદ્યાર્થીને ગુજરાતની બહાર જ નથી જવું એના માટે આ બેસ્ટ છે. જે વિદ્યાર્થીને ગુજરાતની બહાર જ જવું છે JEE બેસ્ટ છે. નેક્સ્ટ છે લો સ્પર્ધા. બેટા ગુજકેટ છે એટલે ખાલી ગુજરાતના વિદ્યાર્થી સાથે કોમ્પિટિશન છે, પણ JEE છે તો ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટુડન્ટ સાથે કોમ્પિટિશન છે. સો મારો કહેવાનો મતલબ બેટા એટલો જ છે કે તમારી જો કેપેસિટી વધારે ટેન્શન કરવાની નથી તો બસ જો એક કન્ફ્યુઝન હું દૂર કરું છું. ટેન્શન સહન કરવાની તાકાત છે, કન્ટિન્યુઅસ મહેનત કરવાની તાકાત છે તો JEE કરો, નથી તો ગુજકેટ કરો. અથવા અહીંયા તમને ગુજરાતની એવી કોલેજમાં એડમિશન મળે છે, જો સૌથી પહેલા જ્યારે એડમિશન લેવાનું હોય ને તો દરેક કોલેજ વિશે ક્યાંક ને ક્યાંક આપણા રિલેટિવ્સ હોય, કોઈક ફ્રેન્ડ હોય, બેટા એને પૂછી લેવાનું ખરેખર કોલેજમાં કેવું છે, પછી એડમિશન લેવાય. જો સારું છે તો ઠીક, નથી સારું, ક્યાંય નથી મળતું તો બેટા બેટર ઓપ્શન છે કે ડ્રોપ લઈને JEE પ્રિપેર કરીએ. મળે છે તો જેવી તેવી કોલેજમાં એડમિશન લઈને 4 વર્ષ બગડશે બેટા, 4 વર્ષ બગડશે. એના કરતાં 1 વર્ષનો ડ્રોપ લેવો સારો. જો 4 વર્ષ બગાડવા એના કરતાં 1 વર્ષ ડ્રોપ લઈ લઈએ તો એ ગુડ છે. હવે પ્રશ્ન મોટો આવે છે ને કે સર આની તૈયારી માટે અમારે શું કરવું જોઈએ? જો બેટા બંને ઓપ્શન સારા છે પોતપોતાની દ્રષ્ટિએ, હે ને? કોઈ ખોટું નથી, કોઈ ખરાબ નથી. જો તારે JEE ની પ્રિપેરેશન કરવી છે તો PW ગુજરાતી પર સરસ મજાની એક બેચ લોન્ચ થઈ ગઈ છે ભાઈ, જેનું નામ છે સર શું? ચલો સર નામ ગુજરાતીમાં લખે કે ઇંગ્લિશમાં લખે? કે સર લખો, અમને તો બધું આવડે. લક્ષ્ય JEE ગુજરાતી (2027). વાહ ભાઈ વાહ. આના થ્રુ તમે સરસ મજાની પ્રિપેરેશન કરી શકો. આના થ્રુ તમે સરસ મજાની પ્રિપેરેશન કરી શકો. બેટા તમે PW ની એપ્લિકેશનમાં જઈને જ્યારે તમે આ કીવર્ડ દાખલ કરશો ત્યારે તમને લક્ષ્ય JEE ગુજરાતીની બેચ મળશે, જેને એક્ઝામ 2027માં આપવાની છે, રાઈટ? આનાથી તમે શેની પ્રિપેરેશન કરી શકો સર? આનાથી તમે બેટા JEE ની પ્રિપેરેશન કરી શકો. અરે સર તો એક કામ કરો ને, જેને ગુજકેટની તૈયારી કરવી છે તો એના માટે કઈ બેચીસ છે? અરે છે ને બેટા. કઈ સર? પરિશ્રમ બેચ ગુજરાતીમાં છે, પરિશ્રમ ગુજકેટ 2027. તો આ બંને બેચીસની અંદર બેટા તને સારામાં સારું કન્ટેન્ટ મળી રહેશે. બેટા દરેક વિદ્યાર્થીની કેપેસિટી અલગ છે, દરેક વિદ્યાર્થીનું લેવલ અલગ છે. તમારે ક્યાં એડમિશન લેવું છે, તમારો ગોલ શું છે, બસ એ બધું નક્કી કરો અને એને અનુરૂપ તૈયારી કરો. PW ગુજરાતી હંમેશા અને હંમેશા તમારી સાથે છે. તો ગભરાશો નહીં બેટા, આનંદ કરો, મહેનત કરો અને તમારા ગોલ સુધી પહોંચી જાઓ. થેન્ક યુ સો મચ.